जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। तब तहि जीव मुक्तावन पवन कर न जहान आए मुदन दरज हरि भव वेक अब तुम सुनो विद्वान जग मगन से कैल जय पंथ मम निज प्रेम भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना महाद सजाण जाण अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्वभરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને સર્જનહારનો સંદેશ આપતા સ્વરચિત પંચમ સ્વસંવેદ ગ્રંથના પ્રથમ સ્કંદની 19મી ચોપાઈને વિશે કહે છે કે તબ તેહી જીવ મુક્તાવન पावन करन जहान। परम गुरु आ विश्व में शा माटे आव्या छे? आये हूँ तनुधर जबी हम धरी भव भेख महान। दिव्य परम गुरु दिव्य देह अने दिव्य भेख धारण करीने आ विश्व में प्रगट थया छे। एमणे दिव्य देह धारण कर्यो छे अने साथे साथे गुरु परंपरा अनुसार महान भेख धारण कर्यो छे। आम तो कैवल धाम मांथी ज्यारे सर्जनहारनो हुकम थयो ए हुकमने एमणे सिर उपर धारण करीने भेख धारण करीने आ विश्वमां आव्या छे अने अहींया आवीने पण महान भेख धारण करी जगतना जीवोने मुक्त करवा माटे આપણે બધા જ બંધાયેલા છીએ, પરાધીન છીએ, ગુલામ છીએ। ભલે અંગ્રેજોની ગુલામીમાંથી છૂટ્યા છીએ પણ માયાની ગુલામીમાંથી નથી છૂટ્યા। માયાની ગુલામી ભયંકર છે। जगतनी रचना थई त्यारथी कैवलधाममांथी आपणे आ बाजू विश्वमां आव्या अने आ बाजुना शरीर धारण करी शरीर सुखनी अंदर आपणे पोतानुं स्वरूप भूली अने मायाना गुलाम थई गया छीए। माया जेम आपणे कहे तेम आपणे करीए छीए। तो આપણે સુખ તો ભોગવીએ છીએ પણ ગુલામીનું સુખ છે। આપણે આ ગુલામીમાંથી મુક્ત થઈ અને સ્વતંત્રતાનું સુખ મેળવવાનું છે। આપણે કોઈ કામ મજબૂરીથી નથી કરવાનું ને મજૂરી નથી કરવાની।
જીવનમાં એવા શ્રેષ્ઠ કાર્યો કરીએ કે જે આપણે ગૌરવપૂર્વક કરીએ. સંસારની અંદર માણસ એવી રીતે જીવે છે કે માયાના ગુલામ થઈને જીવે છે. એ મળે તો સુખ, ન મળે તો દુઃખ. પણ એના ગુલામ થયા ત્યારે ને. પરંતુ આપણે સ્વતંત્ર રહેવાનું છે, સ્વતંત્ર થવાનું છે. સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા નથી. આજે ઘણા લોકો એમ કે હવે તો આપણા દેશમાં બહેનોને સ્વતંત્રતા મળી છે એમ. લોકશાહીની અંદર બહેનોને સ્વતંત્રતા છે એનો મતલબ એવો નથી કે ધર્મને ભૂલીને મનસ્વી વર્તન કરે તો એની સ્વતંત્રતા રહેશે નહીં. સ્વચ્છંદતા તો એના જીવનને, એના પરિવારને છિન્ન ભિન્ન કરી દે છે. એટલે આપણે સ્વતંત્ર રહેવાનું છે, માયાના ગુલામ નથી બનવાનું. પરંતુ પરિવારની અંદર સ્વતંત્રતાનો દુરુપયોગ નથી કરવાનો કે આપણે મન ફાવે તેમ વર્તન કરીએ, આપણી ઈચ્છા પ્રમાણે બધું નથી કરવાનું. એ મન એ જ તો માયાનું ગુલામ છે અને આપણને પછી એની ઈચ્છા પ્રમાણે બધું કરાવે તો એનું પરિણામ સારું નહીં આવે. ભલે આપણે સ્વતંત્ર લાગતા હોઈએ પણ મનના ગુલામ છીએ. એક નગરની અંદર એક મહાત્મા આવે છે. તો રાજાના રાજ દરબારમાં પ્રવેશ કર્યો. મહાત્માએ કોઈ અનુમતિ ના લીધી, એમ જ આવી ગયા. એટલે રાજાએ કહ્યું કે ભાઈ આ તો મારું રાજ છે, હું આ નગરનો રાજા જ છું, મને પૂછ્યા વગર રાજ દરબારમાં કોઈનાથી પણ ના આવી શકાય. તો મહાત્માએ કહ્યું કે હું પણ રાજા છું. મહાત્માએ કહ્યું તમે રાજા નથી. તમે રાજા છો કે મન તમારું રાજા છે? તમે કહો એમ મન કરે છે કે મન કહે એમ તમે કરો છો? હું એકલો નહીં, બધા કે છે આખી દુનિયા મન કહે એમ જ કરે છે. તો કહે છે તમે રાજા નથી, તમે મનના ગુલામ છો. અને મન મારું ગુલામ છે. તો મન મારું ગુલામ છે, તમે તો મારા ચેલાના ચેલા થયા કે છે. તમે મારા ગુલામના પણ ગુલામ છો. મન મારું ગુલામ છે, તમે મનના ગુલામ છો. એટલે રાજાએ તો પ્રથમ કહ્યું કે મને પ્રણામ કરો, એમ હું રાજા છું. રાજા હોય તો પ્રણામ કરે ને. મહાત્મા તો જાણે છે કે આ તો કેટલો ગુલામ છે. ઘરવાળાને પૂછ્યા વગર તો કામ નથી કરી શકતો. પૂછવું જોઈએ. હા, ઘણા પૂછ્યા વગર ના કરે છે ને, હેરાન થાય છે. એ સાચું માર્ગદર્શન પણ આપી શકે છે. જો બહેનોને પૂછીને કામ કરે ને તો ભાઈઓ કોઈ ખોટા માર્ગે ના જાય. અને બહેનો તો કોઈ એને
સલાહ સૂચન તો કરતા જ હોય છે, તમારે આમ કરવાનું, તમારે આમ નહીં કરવાનું, તો માને તો ને, સાચી વાત તો માનવી જોઈએ. એ કોઈ એની વાત નથી હોતી, શાસ્ત્રોની વાત છે, ધર્મની વાત છે. એટલે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. ધરી ભવ ભેખ મહાન. આપણે બધા બંધાયેલા છીએ માયાની અંદર, આ શરીરની અંદર. આપણે પોતાને ભૂલી અને પોતાને શરીર માનીએ છીએ, એક બંધન છે. અને શરીર સુખની જે ચાહના છે એના કારણે આપણે કર્મ બંધનમાં બંધાઈએ છીએ. એ કે આ સુખ તો આપણે કેટલા બધા માણ્યા છે, પ્રાણી પશુ પંખીમાં આ જ સુખ છે. હવે તો કે છે આમાંથી બહાર નીકળો અને ભગવાનને યાદ કરો. મનુષ્ય શરીર મળ્યા પછી પણ જો માણસ ભગવાનને યાદ ન કરે તો પછી ભગવાન એને ફરી માનવનો અવતાર નથી આપતા. કારણ કે એને કલ્યાણ તો કરવું જ નથી. એને ઢોરા છોરામાં જ પ્રેમ હોય. આ તો તુલસીદાસ મહારાજ કહે છે, હા, સેવામાં પ્રેમ ના હોય તો એના માટે તો કહે છે પ્રાણીમાં જાય તો એ મળી જશે ને ત્યાં મોજ કરશે એમ. એટલે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. તબ તે જીવ મુક્તાવન પાવન કરન જહાન. આખા જગતને પાવન કરવા માટે આવ્યા છે. પરમ ગુરુના શરણમાં જે કોઈ આવશે પાવન થઈ જશે. અને આ બ્રહ્માંડની અંદર સર્જનહારના ધામમાંથી કરુણાસાગર મહારાજ શ્રીએ જ્યારે આ બ્રહ્મ ભૂમિકાની અંદર પ્રવેશ કર્યો ત્યારે આખું બ્રહ્માંડ પાવન થઈ ગયું છે. કારણ કે પ્રકૃતિથી આ જગત અપાવન છે. જ્યાં સુધી જગતના જીવો માલિકને નથી જાણતા ત્યાં સુધી આ જગત અપાવન છે. પણ જ્યારે પરમ ગુરુનું આગમન થયું ત્યારે આ જગત પાવન થયું છે. સૂર્યનો ઉદય થયો અને અંધકાર દૂર થઈ જાય છે અને ચારે તરફ પ્રકાશ ફેલાય છે. અને પ્રકાશ ફેલાય છે તો પશુ પંખી બધા કિલોલ કરવા માંડે છે. એવી જ રીતે આ બ્રહ્માંડની અંદર જ્યારે પરમ ગુરુનું આગમન થયું ત્યારે સૌ પ્રથમ એ નિરંજનના ધામમાં આવે છે. ત્યારે સમસ્ત જગતમાં એક ચેતના વ્યાપી જાય છે. કારણ કે દિવ્ય પરમ ગુરુ દિવ્ય વિભૂતિઓ લઈને 16 વિભૂતિ લઈને આ બ્રહ્માંડમાં આવ્યા છે. જો કે નિરંજનના ધામમાં આવે ને તો આપણને ખબર ના પડે પરમ ગુરુ ત્યાં આવ્યા છે. એટલે દિવ્ય પરમ ગુરુએ નિરંજન ધામથી પોતાની યાત્રા શરૂ કરી. એનાથી નીચેના દેવી ધામોમાં આવ્યા, એનાથી નીચે બધા સામાન્ય દેવોના ધામમાં આવ્યા અને છેવટે પૃથ્વી પર 7 દ્વીપોમાં પ્રગટ થયા. એટલે કોઈ દ્વીપ પણ બાકી રહેવા દીધો નહીં. એટલે સમસ્ત ભૂમિને એમણે પાવન કરી છે. પાવન કરન જહાન. સમસ્ત વિશ્વને એમણે કૈવલ જ્ઞાનથી પાવન કરી દીધું છે. હવે તો પછી જે કોઈ એને ગ્રહણ કરશે એ પાવન બની અને પરમ ધામને પ્રાપ્ત કરશે. એને પોતાનું ઘર મળી જશે. ભલે આપણે ગમે તેટલા સુખી હોય પણ ભાડાના મકાનમાં રહેતા હોય ને ત્યાં સુધી આપણને એમ લાગે કે આપણે દુખી છીએ. કારણ કે ક્યારે ફેરવવું પડે કહેવાય નહીં. માલિક કે ભાઈ મારે આલો જરૂર છે તો ખાલી કરાવે. એટલે આપણે બધા પોટલા લઈને બધે ફરવાનું. તો હજુ તો ઘરનું મકાન મળ્યું, હજુ તો એટલું બેલેન્સ નથી થયું આપણી પાસે. હું કહું 25% બેલેન્સ થાય ને તો એ ઘરનું મકાન થઈ જાય, પછી હપ્તા ભર્યા કરશું. આ સિસ્ટમ છે ને એમ આપણે ઘરનું મકાન કરવાનું છે. ઘરનું મકાન ભલે આપણે લોન કરીને કરીએ પણ એક સ્થાયી તો થઈ જઈએ ને. તો સમજવાનું કે તમારી અંદર એટલું બેલેન્સ થઈ જાય કે તમને આ માનવ જીવન પછી માનવનું જીવન મળ્યા કરે ને એટલે સમજવાનું બહુ તમારે ક્યાંય 84 માં ફરવું પડે
આ શરીર બદલાય એનો વાંધો, પણ અહીંથી કૂતરામ જવાનું થાય તો ઉપાધિ વાળું છે કામ. સમજ્યા? કાગડા થવું પડે તો ઉપાધિ, બિલાડા થવું પડે તો ઉપાધિ, ઘેટા બકરા ભૂંડ, એમાં તકલીફ છે બધી. એટલે મનુષ્ય જીવન આપણને વારંવાર મળે ને પરમ ગુરુનું શરણ મળે એટલું બેલેન્સ આપણે કરીએ જીવનમાં, તો અંતે આપણને આપણું ઘર મળશે. તો પરમ ગુરુ કહે છે કે મેં મહાન ભેગ ધારણ કર્યો છે, આ મહાન પરંપરા શરૂ કરી છે. અબ તુમ સુનો જીવ જહાન જગ, હે જગતના જીવો તમે સાંભળો, મગ મુશ્કેલ જય જંત. જે માર્ગ બહુ વિકટ છે, નિજ ઘરે જવાનો જે માર્ગ છે જીવોના માટે કઠિન છે, સહેલો નથી. કેમ કઠિન છે ભાઈ? મને તો એમ લાગે સંસારમાં રહેવાનું બહુ કઠિન છે. ક્યાંય ઘરમાં શાંતિ જોવા મળતી? કોઈ ભાગશાળી હોય તો શાંતિ મળે, નહીં તો મળતી. કંઈક ને કંઈક સમસ્યાઓ છે, કાં તો આર્થિક સમસ્યાઓ છે, કાં તો શારીરિક બીમારીઓ છે, અને કાં તો કલેશ છે. ઘણીવાર સગવડ ના હોય, પૈસા ના હોય ત્યારે દુઃખ હોય છે, પણ આવે ને ત્યાર પછી આવે તો ખરા પૈસા, એટલે પેલી બીમારી ગઈ પણ પાછો ઝઘડો ચાલુ થઈ જાય, મારું અતારું. અને પૈસા આવી જાય ને તો પછી બીજી બીમારી આવે, કોઈ સંયમ ના રહે, કોઈ નિયમ ના રહે, પછી શરીર બગડે. એટલે સંસારમાં કંઈક ને કંઈક પ્રકારનું દુઃખ રહેતું હોય છે. સાચું સુખ એ પરમ ગુરુના શરણમાં છે, પરંતુ એ માર્ગે ચાલવાનું મુશ્કેલ છે. મુશ્કેલ એટલું જ છે કે જે આપણે બધી માયા વળગી છે ને એ છૂટતી નથી ને, એટલું મુશ્કેલ છે. બીજું કઈ મુશ્કેલ નથી, બાકી તો સહેલું જ છે. અહીં તમને ખાવાનું મળી જાય પછી શું ચિંતા? જો વેવાઈને ત્યાં જવાતું હોય તો મંદિરે જવા મુશ્કેલી શું છે એ ખબર નહીં, પણ માયા છૂટતી નથી, મોહ છૂટતો નથી, કામનાઓ છૂટતી નથી. તેહી પંથ મમ બક્ષાવહું. પરમ ગુરુ કહે છે એ માર્ગ હું તમને બતાવું છું. કાયમ પંથ હમારડા કૈવલ કા દેદાર, સત કુબેર હે આગવા આવો ને કોઈ યાર. પરમ ગુરુ આપણને કે યાર આવો ને, મિત્રો બનાવ્યા આપણને, બોલો. અને યારનો અર્થ પ્રેમ થાય છે, પ્રેમ. જે પ્રેમી હોય તે આવો. સંસારમાં પ્રેમી તો છે પણ વેમી એટલા જ છે, સમજ્યા? એ પ્રેમ ક્યારે વેમમાં બદલાઈ જાય કશું કહેવાય નહીં, કારણ કે એને પ્રેમ કરે ને તો જે પ્રેમ લાગે, બીજાને કરે ને તો વેમ લાગે છે. પછી સંસારમાં સાચો પ્રેમ જે હોય, માલિક સાથે જેને પ્રેમ હોય, એને મેળવવા હોય, એ કહેશે આવો તમે. એ તો જીવનમાં એકવાર તો અનુભવ થાય જ છે હો આ પ્રેમનો. ઉંમર થાય ને પછી સંબંધ જોડવાનો હોય ને ત્યારે એમ થાય કે બસ હવે એક પાત્ર સાથે આપણે જોડાવાનું છે. તો એની સાથે જોડાવાનો કેટલો પ્રેમ હોય છે. એને પોતાના માતા પિતાનો સુખને છોડવાની પણ તૈયારી હોય છે. જે ઘરમાં કેટલો બધો પ્રેમ મળ્યો હોય, એ ઘરમાં રહ્યા હોય, પછી પતિ પાસે જવાનું હોય, રડે ખરા થોડું જ ખાલી, બસ સામાન્ય. અને હવે તો એ ના જોવા મળે. દુનિયાને બતાવવા રોવું તો પડે ને, બાકી તો ખુશ હોય. હા, પાછા અત્યારે તો મેરેજ હોય તોય લોકો ગપચપ કરતા હોય છે. પેલા તો મૌનમાં લોકો આ વિધિ કરતા હતા કે વિધિમાં ધ્યાન આપવાનું હોય. આ તો વિધિ શું થાય એ ગોર બાપા જાણે, અને એ તો વાતો જ કરતા હોય. અને એ હવે સિસ્ટમ બદલાય છે કે રાત્રે 12 વાગે શરૂ થાય વિધિ, જમણવાર 12 વાગે. મેં કે આ ભૂતની કઈ જાન છે તો રાત્રે 12 વાગે જમાડવાની, 12 વાગે લગ્ન શરૂ થાય? આ કોઈ સમય છે? પેલા તો મુહૂર્ત જ નહોતા રાતના 12 વાગ્યા, હવે આવી ગયા બધા, અને સવારે પૂરા થાય.
ઊંઘવાનો સમય આપણે જે સંસ્કાર વિધિઓ કરીએ જીવનમાં પછી ઊંઘતા જ રહે છે એવું લાગે છે. કારણ કે રાત્રિ ભગવાને ઊંઘવા માટે આપી. દિવસ છે આપણી પાસે, પછી શા માટે રાત્રિનો ઉપયોગ કરવાનો? કોઈ મનાઈ કરે છે કે દિવસે કોઈએ કરવાની લગન તો રાત્રે કરવા પડે, પણ આ તો દિવસનો આખો સમય સરસ મજાનો ચાલ્યો જાય અને આખી રાત પછી રે કોણ? કુટુંબ ના હોય એટલા રે, બાકીના તો ખાઈ ખાઈને ખંખેરી મૂકે. એ ખાવા જ ગયા હોય કે પછી લગ્નમાં ગયા હોય એ ખબર નથી પડતી. પણ એનો સમય ઉચિત હોવો જોઈએ ને. એક જગ્યાએ હમણાં સાંજના લગ્ન હતા તો 8-9 વાગે તો પૂરા થઈ ગયા. આ બહુ સરસ સમય કહેવાય તમારો, કારણ કે જમે ત્યાં સુધી તો આવે રે ને. તો 8-9 વાગે વિધિ, 8 વાગે વિધિ ચાલતી હોય તો ત્યાં તો જમણવારે ચાલતું હોય તો બધાની હાજરી તો ખરી ને. ભલે રહોડામાં હોય ભીડ, પણ હાજરી તો પ્રસંગમાં હોય ને. પછી 9 વાગ્યા પછી બધા જતા રહે તો આ બધા લગ્ન કરીને જતા રહે એટલે કામ પતી જાય. ઉત્તમ સમય હોવો જોઈએ. ઉત્તમ સમયની અંદર જે વિધિ થાય એનું પરિણામ ઉત્તમ આવે છે. પછી જેને જ્યારે કરવું હોય ત્યારે કરી શકે છે. પછી મહાણમાં કરે લોકો કરવા આવે. તો પરમ ગુરુ કહે છે કે જેને પણ સર્જનહારને પામવા હોય, કંઠ છે હો, સ્વામી છે. આપણે બધા જ એક પતિવ્રતા સ્ત્રીની જેમ સર્જનહાર પ્રત્યે પ્રીતિ રાખી અને જેમ સ્ત્રી એક પિયરને છોડે છે એમ આપણે આ સંસારની માયાને છોડી. આ પિયર છે અને ક્યાં જવાનું? આપણા ઘરે. દીકરીઓ એ જે ઘરમાં રહે છે ને એ ઘર એનું નથી હોતું, પણ જ્યારે એમના લગ્ન થાય ત્યારે એને સાચું ઘર મળે છે. એમ જ્યારે સર્જનહારની પ્રાપ્તિ થશે ત્યારે આપણને સાચું ઘર મળશે ને સાચું સુખ પણ મળશે. એના વગરનું સુખ અધૂરું છે. સંસારમાં જે લોકો રહેતા હોય એની ઉંમર થાય પછી એના લગ્ન ના થાય તો એને એક માતા પિતાના બંગલોનો વૈભવ હોય તો એને આનંદ ના આવે, કારણ કે એનું સાચું સુખ એમના પતિ સાથે જોડાયેલું છે. એટલે કોઈ ન જોડાય સંસારમાં તો એને કંઈક ઉદ્દેશ હોય, કંઈક જીવનમાં કાર્ય કરવાનો. તો એ કાર્ય હોય ને એની સાથે એને સંબંધ જોડ્યો હોય છે તો એને દુઃખ નથી રહેતું. પણ એમ જ જો સંસારમાં રહે ને તો ઉંમર થયા પછી એને ગમે નહીં. એટલે સાચું સુખ આ સંસારની અંદર ગમે તેટલો વૈભવ હોય પણ એ સાચું સુખ નથી. સાચું સુખ તો માલિક સાથેનું છે. એ નિજ પતિની પાસે જવા માટેનો માર્ગ પરમ ગુરુ કહે છે હું તમને બક્ષિસ આપીશ. પરમ ગુરુ આપણને લઈ જશે છેક માલિક સુધી. એ રસ્તો બહુ જ કઠિન છે અને અગમ પણ છે, કારણ કે એ રસ્તો આપણે જાણ્યો જ નથી. પરમ ગુરુએ આપણને સંદેશ આપી દીધો કે આ કૈવલ ધામમાં સર્જનહાર રહે છે, પણ હવે અહીંથી આપણે હાલતા થઈએ તો કૈવલ ધામ આવે એવું છે નહીં. વચ્ચે માયાનગરના લોકો બધા કે અહીંયા આવી જાઓ અહીંયા, અને આપણે તો રોકાઈ જઈએ. આપણને માન સન્માન તો બહુ ગમે અને વાહ વાહ કરે તો આપણે તો વળી પાછા ફૂલાઈને ફાળકો થઈ જઈએ. હવા ભરાતા તો જરાય વાર લાગે નહીં. એટલે આ માયામાંથી છૂટવું મુશ્કેલ છે. પરમ ગુરુ કહે છે હું તમને એ માર્ગ બતાવીશ, કાયમ પંથ, અને એ માર્ગે તમે ચાલો તો તમને માલિકની પ્રાપ્તિ થશે. નિજપતિ પરમ પુરાતના જન જાવહી તહિ ધામ વહી મોક્ષ પરમા પદે સોઈ ગાવહુ ગુણગાન. હાલો નિજપતિ પરમ પુરાતન, નિજપતિ સર્જનહાર, બધાના સ્વામી,
એક રાજા અને દુનિયામાં જેટલા અંશો છે ને બધી એની રાણી. જેમ કહેતા ને એક રાજાને અનેક રાણીઓ હોય, પણ એક રાણીને અનેક રાજા ના હોય. અપવાદ તરીકે કોઈ બન્યો હોય પ્રસંગ એ અપવાદ કહેવાય. જ્યારે રાજાશાહીમાં અનેક રાજાઓ હતા, એની અનેક રાણીઓ હતી. એ સૂચક કરે છે એક માલિક છે, એના અનેક અંશ છે. અને એક રાજાની જેમ અનેક રાણીઓ હોય, રાજા જ રાણીઓને સંભાળી શકે. એક રાણી વધારે રાજા નહીં સંભાળી શકે. રાજાઓ એટલા સામર્થ્યવાળા હતા, એટલા ઉદાર હતા, એટલા એ ન્યાયી હતા કે અનેક રાણીઓ હોય છતાંય કોઈને અન્યાય ન થાય. એટલી જ એનામાં સમજની ક્ષમતા હોય ને એ જ સાચવી શકે. બાકી એકને સાચવવાનું કામ મુશ્કેલ છે. એટલે એક સર્જનહાર છે, એમના આપણે બધા અંશ છીએ. એ સર્જનહાર પરમ પુરાતન છે, શ્રેષ્ઠ છે. આ વિશ્વમાં એનાથી કોઈ મહાન નથી અને પુરાતન. આ જગતની અંદર જૂનામાં જૂના કોઈ હોય તો એક માત્ર સર્જનહાર છે. અખંડ અને અવિનાશી છે. જન જા વહી તેહી ધામ. જે મારા માર્ગ ઉપર ચાલશે એ અંશો એ ધામની અંદર જશે. જે સર્જનહાર પુરાતન છે. પાવહી મોક્ષ પરમ પદ. અને કૈવલ ધામ છે, એમાં જે કોઈ અંશ જાય, અહીંયા તો શરીર છોડીને જાય છે એટલે આપણે તો એમને કહીએ છીએ કે કૈવલ ધામવાસી થયા છે. પણ હજુ તો એ શરીરને આપણે કૈવલ ધામવાસી બનાવીએ છીએ, પરંતુ એને ફરી માનવનું શરીર મળે, પરમ ગુરુનું શરણ મળે અને પરમ ગુરુની કૃપાથી એ કૈવલ ધામમાં જાય, અંશ કૈવલ ધામમાં જાય. તો પાવહી મોક્ષ પરમ પદ. એને પરમ પદ પ્રાપ્ત થશે. આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થાન પદ એ પરમ પદ છે અને એ જ આપણું નિજ ઘર છે. જ્યાં સર્જનહાર નિવાસ કરે છે, એ આપણા માલિક છે, આપણા પિતા છે, કે આપણા સ્વામી છે. કદાચ બધી રીતે પરમ ગુરુએ કેમ કહ્યું છે તો કે સ્વામીનો મહિમા તો બહેનો જાણે ને, પાછા ભાઈઓને શું ખબર પડે? તો એને સમજવા માટે કે સ્વામી સાથેનો સંબંધ કેવો હોય છે, એ પ્રકારે આપણે પતિવ્રત ભક્તિ કરવાની. અને પતિવ્રતાનો ધર્મ કેવો હોય એ તો પતિવ્રતા સ્ત્રી જાણે. જેના મનમાં એક પતિ સિવાય સ્વપ્ને પણ કોઈ પુરુષનું બીજું ચિંતન ના હોય, પતિના રૂપમાં, એ પતિવ્રતા સ્ત્રી કહેવાય. નહીં તો થોડું સારું ભાળે ને તો મને એમ થઈ જાય કે આ તો બહુ સારો છે. પણ ગમે તેટલો અમીર હોય તો એને માટે કઈ નથી મહત્વ. એમનો પતિ એના સમાન કોઈ આવી જ ના શકે. ભલે ની મજૂરી કરતા હોય અને બીજો ભલે માલિક હોય, શેઠ હોય, ગમે તે હોય, ધનવાન હોય, એના માટે એના આગળ કઈ જ નથી હોતા. એટલે એક પતિવ્રતા સ્ત્રીના માટે એક પતિ સાથે જ શ્રેષ્ઠ પ્રેમ હોય છે, જે પ્રેમ એ બીજા કોઈને આપે જ નહીં. કોઈ વસ્તુમાં પણ ના આપે, કોઈ વ્યક્તિને પણ ના આપે. એ પતિવ્રતા સ્ત્રી છે. અને અત્યારે તો બહેનોને ઘરવાળા કરતા તો ઘરની વસ્તુનું મહત્વ વધારે હોય છે. વસ્તુને એટલો પ્રેમ કરે કે ઘરવાળા જોડે ગડબડ થઈ જાય, બડબડ કરે ને ગડબડ થઈ જાય. તો એને મહત્વ આપ્યું કે મારા નામે આટલી મિલકત કરજો. આમાં ક્યાં વિશ્વાસ રહ્યો? અત્યારે છે એવું એટલે લોકોને કરાવવું પણ પડે છે. અત્યારે રોડ ઉપર મૂકીને ચાલતા થઈ જાય છે લોકો. જરૂરી છે સમય પ્રમાણે, પણ વાસ્તવિકતા કઈ અલગ છે. એક પત્ની એક પતિ સાથે શુદ્ધ પ્રેમ રાખે છે. શરીરનો નહીં પણ સંબંધનો, આત્મીય પ્રેમ હોય છે. એની સેવાનો પ્રેમ હોય છે. એ ક્યારે એને ભૂલીને
કોઈને મહત્વ નથી આપતા, તો એ પતિવ્રતા સ્ત્રી કહેવાય. અને એ છે ને જે સંકલ્પ કરે ને એ સિદ્ધ થાય. એ સતની શક્તિ છે, એને સતી કહેવાય. અને એનામાં સતની શક્તિ હોય છે કે સત્ય છોડીને ક્યારેય જૂઠ ન કરે, વિચાર પણ ન કરે. એનામાં સતનું સામર્થ્ય હોય. એ ધારે તે કરી શકે છે. એમ ભક્તિ કરવા માટે પણ એક સર્જનહાર પ્રત્યે વિશુદ્ધ પ્રેમ. અત્યારે તો ભગવાન પાસે આપણે કહીએ માયા આપો અમને, તમે માયા આપો, તમારી જરૂર નહીં. એ જો માયા આપતા હોય તો પછી એને લઈ લઈએ તો પછી માયાની ક્યાં જરૂર પડે એવું છે. અને માયા કોને સુખી કરે છે? માયા લઈને કરશું શું? સાચવવાની તાકાત છે? માયા તો બહુ ભયંકર છે. એ જેટલી છૂટે એટલું સારું છે. ઓછી છે ને ઓછી ચિંતા છે, બાકી વધારે આવે તો ઉપાધિ છે. ધર્મગુરુને ઉપાધિ કરી દેતી હોય તો પછી હવે સામાન્ય સંસારમાં તો શું, એનું મન ચક્રાવે ચડી જાય. એટલે ઝીરો બેલેન્સમાં રહેવાનું. ઘણાના તો બેલેન્સ એટલા હોય ને ખાલી જ નથી થતા. ઇન્કમ આવ્યા જ કરતી હોય, વધતી જ હોય, બીપી ભલે વધી જાય પણ બેલેન્સ ઓછું ના થવું જોઈએ. પણ હકીકત એવી છે કે આપણું બેંક બેલેન્સ અમુક સમયે ખાલી કરવું જોઈએ. તમારી જરૂરિયાત હોય, ભવિષ્યમાં પ્રસંગો હોય, એના માટે તમે બેલેન્સ કર્યું હોય, પણ એ પ્રસંગ આવે ત્યારે વપરાઈ જાય ને, તો ખાલી થાય તો શું થાય? ચોખ્ખું થઈ જાય. તમે ઘરમાં ગોળો રાખો છો ને પાણીનો કે ગમે તે વાસણ, તો એને સાફ કરતા હશો. જો એમને ભર્યું રાખે ને તો પછી બગડી જાય. એમાં બેંક બેલેન્સ છે ને બધું ભરેલું રહે ને તો મતીને આપણી બગાડી નાખે. એનું પાણી પીએ ને એટલે આપણે ઝીરો બેલેન્સ એક વખત કરતા જજો અને ભગવાનના ભરોસે જીવજો. કામ તો તમે કરો જ છો, તો ખાવાનું તો આપશે જ, રહેવાની વ્યવસ્થા છે, બાળકોની જવાબદારી પૂરી થઈ જાય પછી તમારે ક્યાં ચિંતા કરવાની? પછી તો ભગવાનનું સ્મરણ જ કરવાનું છે અને એ જ મૂડી ભેગી કરવાની, હરિનામનું સ્મરણ. આ જરૂરિયાત હોય ત્યાં સુધી મેં કહ્યું ને, પ્રસંગો આપણી સામે હોય, આપણા ખર્ચાઓ સામે હોય, પણ વધારાના નહીં ગણવાના. સમજ્યા? કે આપણે બહુ ભેગા કરીને પછી ઉડાડવા છે, બહુ દુનિયામાં સારું દેખાવું છે, એવું નહીં. એ તમે ઉડાડશો ને તો તમે ઉડી જવાના એની ભેગા. ઉડાડવાનું કામ આપણને ઉડાડશે. એટલે અહીંયા આપણે પરમ ગુરુ સાથે પ્રેમ જોડવાનો છે અને સર્જનહાર સાથે એની સાથે એકતા કરાવવાનું કામ એ પરમ ગુરુ કરાવે છે. લગ્ન કોણ કરાવે? વચ્ચે મધ્યસ્થી હોય છે ને. ઘણા તો અત્યારે કરી લે બારોબાર, પણ એનું કોઈ મહત્વ રહેતું, એમાં જોખમ હોય છે. કોઈ મધ્યસ્થી અને સંસ્કાર પ્રમાણે કર્યા હોય ને એમાં ખતરું જ ના હોય. એ નામે કરે તોય ભલે, ના કરે તોય ભલે, એ જીવન વિશ્વાસે પૂરું થઈ જાય. અને અત્યારે જે બધા કોર્ટમાં હોય ને એ બધું કાયદાના નિયમ પ્રમાણે ચાલતું હોય છે જીવન. હું કહું એમ કરજો, નહીં તો આપણે તો છે ને કોર્ટમાં જઈશું. અત્યારે કોર્ટમાં જો લોકો જલ્દી જાય, હાર્ટમાં નથી જતા કોઈ. હાર્ટની અંદર સુખ છે, હાર્ટની અંદર સમાધાન છે. કોર્ટ તો કંઈક તો નિર્ણય આપી દે, પણ પછીની લાઈફ સુખી નથી હોતી. લગ્ન ના થાય ને તોય લોકો બાધા રાખે કે અમારા છોકરાને લગ્ન થઈ જાય. લગ્ન થઈ ગયા ને પછી હરખું ના હાલે ને પછી કે છૂટાછેડા થઈ જાય તો ભગવાનને બાધા રાખીએ. મેં ત્યાં લગ્નની બાધા હતી અને છૂટાછેડા કરવા તો હેરાન થઈ ગયા છે, છૂટું નહીં થતું. કારણ કે એકવાર બંધાય ને પછી છોડવું અઘરું છે. આ તો કોઈ સીધા માણસો મળી જાય ને તો વળી છૂટી જાય, નહીં તો છે ને ઉપાધિ હોય છે એમાં. તો પાવહી મોક્ષ પરમપદ સોહી ગાવહુ ગુણ ગ્રામ. અંતિમ ચોપાયન કે છે, જય ગુણ ગ્રામ ગુઢારથ થબરમ નિવાર લક્ષ તે જાહે વસે હવન ખુદ કીર્તાર.
જેહી ગુણ ગ્રામ ગુઢારથ ભારત પરમ નિવાર. પરમ ગુરુ જે જ્ઞાન લઈને આવ્યા છે, પુરાતન જે પતિ છે એના આપણે ગુણગાન ગાઈશું તો પરમ મોક્ષની પ્રાપ્તિ થશે. પરમ ગુરુ એ સર્જનહારના ગુણગાન કરે છે. એ સર્જનહાર કોણ છે એને આપણે જાણવા તો પડશે ને. એ વરરાજાને નક્કી કર્યો પણ એના લક્ષણો તો જોવા પડશે ને. પછી તો મધ્યસ્થી હોય ને એટલા બધા હારા વખાણ કરે ને એટલે પછી સામેવાળા પીગળી જ જાય કે ના હવે બરાબર છે. પણ અહીંયા છે ને ખાલી બનાવટી વખાણ નથી. સર્જનહાર કેટલા સામર્થ્ય વાળા છે. કદાચ 14 લોકની માયા છોડવી પડે ને તો માણસ છોડી દે એટલા એ સામર્થ્ય વાળા છે. આવા 14 લોક કેટલાય ખડા કરી આપશે પણ તોય આ 2 પૈસાની માયા છૂટતી. 14 લોક તો નથી છોડવાના પણ 2 પૈસાની માયા છૂટતી એ માયા છે. આ શરીરની માયા છે, સંપત્તિની માયા છે, કુટુંબની માયા છે. શાંતિદાસ મહારાજ અહીંયા કાલોલમાં થઈ ગયા. ભક્ત હતા પણ પરમગુરુની પ્રેરણાથી એમણે ઘણા ભજનો બનાવ્યા, જેમ રણછોડદાસ મહારાજે બનાવ્યા એમ. અને પછી ગ્રહસ્થ જીવનમાંથી એમને સાધુ જીવન સ્વીકારીને અહીંયા સિમલિયા ગામ ત્યાં એમણે પોતાની કર્મભૂમિ બનાવીને રહ્યા. ત્યાં એક મંદિર બનાવ્યું. ત્યાંના લોકોને એટલા બધા સરસ સંસ્કાર આપ્યા એમણે. અત્યારે પણ એના પરંપરામાં લોકો પરમગુરુની ભક્તિ કરે છે. હમણાં જવાનું થયું તો એમણે પણ ભજન દ્વારા સુંદર બોધ આપ્યો છે. એક ભજનમાં એમણે સરસ વાત લખી છે, મનવા મતે ફરે સો તારે તું માન શિખામણ મારે. આ જગતમાં 5 પદાર્થ બતાવ્યા એમણે. એક આ શરીર છે, બીજું સંપત્તિ છે, બીજું કુટુંબ છે, કોઈને ઘરવાળી કોઈને ઘરવાળો. આપણે એકનું નામ લઈએ તો કે અમારા ઉપર જ બોલે છે પણ એવું નથી. બેવને માયા વળગેલી હોય છે. અને જે કઈ મળે એનો અહંકાર. પણ 5મો પદાર્થ છે ને પંચમ વેદનું જ્ઞાન પરમ ગુરુ લઈને આવ્યા છે એની ગતિ ન્યારી છે. આપણે એ પદાર્થને લેવાનો છે. 4 પદાર્થ તો આપણને સંસારની અંદર ભટકાવા વાળા છે પણ 5મો પદાર્થ પંચમ વેદની જે ગતિ છે ન્યારી છે જે ગુરુ દ્વારા આપણને મળે છે. એટલે શાંતિદાસ મહારાજે ઘણું સરસ ચિંતન કર્યું છે. એમ અહીંયા પરમ ગુરુ આપણને પરમધામની અંદર લઈ જવા માટે સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે. સર્જનહારના ગુણગાન આ ગ્રંથની અંદર એ ગાય છે. જેહી ગુણગામ ગુઢારથ. જે ગુણગ્રામ છે ગુણગ્રામ છે ગુણગાન એ બહુ ગૂઢ છે, અર્થવાળા છે. સર્જનહારની અકળ ગતિ છે એટલે એનું ગુણગાન કરવા એ પણ ગૂઢ છે. કથા કરવી બહુ અઘરી છે. એનું રહસ્ય સમજવું અઘરું છે. તો પરમ ગુરુએ ચોપાઈ લખી છે. બુદ્ધિના ક્ષેત્રથી આપણે તો એનું અવલોકન કરતા હોય છે, અનુભવ તો બહુ દૂર હોય છે. ચોપાઈને માત્ર શબ્દાર્થમાં મૂકેલી હોય છે, અનુભવમાં નથી મૂકેલી હોતી. અનુભવ તો સાધના કરે ત્યારે થાય ત્યારે ખબર પડે કે આ ચોપાઈનું રહસ્ય શું છે. ભારત ભરમ નિવાર. પરમ ગુરુ કેવું જ્ઞાન લઈને આવ્યા છે? ગૂઢ જ્ઞાન. જે જ્ઞાન દ્વારા ભારતભરની અંદર જેટલી ભ્રમણાઓ છે ધર્મ માર્ગમાં, અને વધુમાં વધુ આખી દુનિયાની અંદર જો ધર્મમાં ભ્રમણા હોય ને તો ભારતમાં છે. બાકી ધર્મ નથી એટલે ભ્રમણા ક્યાં હોય? બીજા દેશોમાં આધ્યાત્મિક કોઈ ધર્મ નથી એટલો, એટલે ભ્રમણા ઓછી. ત્યાં બધા વિજ્ઞાનને માનવા વાળા છે. વિદેશોમાં જાવ ને તો આપણા વાળા ગયા હોય લીંબુ મરચા બાંધે પણ ત્યાંના વાળા ના બાંધે. સમજે? આપણે ચારે બાજુ લટકાવીએ, ગાડીમાં લટકાવીએ ને એ તો વિજ્ઞાનને માનવા વાળા. બસ આપણે આભડછેટ આવે ત્યાં કશું જ નહીં. પણ અહીંયા ધર્મ છે, પણ ધર્મ છે તો અંધશ્રદ્ધાઓ પણ છે, ભ્રમણાઓ છે,
સર્જનાર એક જ છે, પણ સ્થાપનાઓ કેટલી? પેલો કે મારા ભગવાન હાચા, પેલો કે મારા હાચા. સત્ય તો એક જ છે, એને તો કોઈ જાણતું નથી. એટલે ભારતભરની ભ્રમણાઓનું નિવારણ દિવ્ય પરમ ગુરુના ગૂઢ જ્ઞાન દ્વારા કરે છે. લાય હું લક્ષ્ય તહી જાહી વસે. પરમ ગુરુ એ લક્ષ્ય લઈને આવ્યા છે. જાહી વસે ખાવન ખુદ કીર્તા. એ ખાવન છે જે ખલકની રચના કરવા વાળા, ખુદ એટલે ધણી છે, કીર્તાર છે, કર્તા માલિક છે. બધા સંબોધન એક જ છે, ખાવન ખુદ કીર્તાર. એ સર્જનહાર જ્યાં વસે છે એમનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે અને એમના ગુણગાન એ ગૂઢ જ્ઞાન દ્વારા કરે છે. એની આપણે ઓળખાણ કરાવે છે, એનો આપણે મહિમા સમજાવે છે, એમના આપણને દર્શન કરાવે છે. જો કે આ જગતની અંદર પરમ ગુરુનું દર્શન છે ને એ જ માલિકનું દર્શન છે. કારણ કે જેની ગતિ રોમે રોમની અંદર ભરેલી છે એવા પરમ ગુરુ સર્જનહારનું દ્વૈત સ્વરૂપ છે, પ્રગટ સ્વરૂપ છે. એટલે કૈવલ તો મળશે, પણ આપણે તો પરમ ગુરુને જ કૈવલ સમ જાણીને એની સેવા પૂજા ને ભક્તિ કરવાની છે. તો પંચમ સ્વસંવેદ અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે. આપણે રોજ અધ્યયન કરવું જોઈએ કોઈ પણ ગ્રંથનું 15 મિનિટ. તો ખરેખર તમારું પરિવાર એક આદર્શ બનશે અને પરિવારના બધા સભ્યોનું કલ્યાણ થશે. કારણ કે આ શબ્દો સાંભળશે ને તો બધા પાવન થઈ જવાના. સમજાશે પછી પણ એના વચનો જેટલા પવિત્ર છે ને કે સાંભળે તોય પાવન થઈ જાય, સમજે તો મોક્ષ થઈ જાય, પણ સાંભળે તોય લાભ છે. સાંભળશો નહીં તો પછી લાભ ક્યાં થવાનો? દુનિયાની વાતો ને એનો કચરો કાનમાં ભર્યા કરીશું. અને આવો મોકો મળે ને ત્યારે તો માયા છોડવી જોઈએ થોડી વાર માટે. બાકી તો એક દિવસ હવા નીકળી જાય ને, નહીં છોડવી હોય તો તુલસીદાસ મહારાજે શું કહ્યું? કેમ છોડવી પડશે રાજુભાઈ? એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે જખ મારીને છોડવી પડશે. કે મને કીધું આ શું લખ્યું કઈ સમજાતું? શબ્દ બહુ ડેન્જર કર્યો છે. ઘણા એવા શબ્દો છે તોય લોકોને સમજ પડતી નથી કે આપણે કઈ કક્ષામાં આવીએ છીએ. એટલે આ માયા છોડીને દુઃખી થવું પડે એના કરતા પરમ ગુરુમાં આપણી પ્રીતિ જોડી દઈએ ને તો આપણે સુખી થઈ જવાનું. માયા સહજ છૂટશે. છોડવી હશે તો છૂટવાની જ નથી, પણ આપણાથી માત્ર થઈ શકે એવું કાર્ય છે. પરમ ગુરુમાં પ્રીતિ જોડીએ, એની સેવા પૂજા ને પ્રાર્થના કરીએ, મન જો આપણું એ મય બની ગયું તો માયા છૂટશે. તો અવશ્ય ગ્રંથ વાંચજો, યા તો કથા સાંભળજો, કંઈક પણ કરજો. કારણ કે એની વાણી છે ને ચમત્કારિક છે. તે આપણને પવિત્ર કરશે, આપણી આંખો પણ ખોલશે અને પરમ ગુરુમાં આપણી પ્રીતિ પણ થશે. કારણ કે પરમ ગુરુનો મહિમા જાણવા માટે તો આપણે અભ્યાસ કરવો પડશે. આપણને ખબર પડે ને ઘરવાળાની સેલરી વધી તો આપણી સેલરી વધી, આપણી કેલરી વધી જાય. સમજ્યા? કારણ કે જેટલો ઘરવાળાનો મહિમા વધે ને એટલો ઘરવાળીને પણ આનંદ વધારે થાય કે આપણા ઘરવાળાનો પગાર તો આટલો બધો છે, એટલે ઘરમાં પછી તો હવા આવી જાય થોડી. ભક્તિ કરવાનો ઉમંગ થાય આપણને પરમ ગુરુનો મહિમા જાણીને. નહીં તો આ ક્રિયા નહીં કરીએ ને તો આ માયા તો છે ને એમાંય મજા તો છે જ બધી. અહીં વરઘોડો નીકળે ને પછી એ જોઈને તો ઈચ્છા થાય કે નહીં કે આવું આપણે કાઢીએ, પણ એને ખબર નથી આ વરઘોડો તો એકવાર પૂરો થઈ જાય પછી તો ગામમાં 4 જણા લઈને નીકળશે વરઘોડો. એને તો કોઈ જોતું જ નથી કે આવો એક દિવસ વરઘોડો નીકળશે. પણ કોઈ મહાપુરુષ આ શરીરને સ્વેચ્છાએ છોડીને જાય છે, એનો કેવો દિવ્ય ઇતિહાસ, કેવો એમની વિદાય, એને જોઈને આપણને એમ થાય સાચું જીવન તો આ છે કે એને મૃત્યુ દુઃખી ના કરી શક્યો અને સ્વેચ્છાએ શરીરને છોડીને ચાલ્યા ગયા. શરીર તો ક્ષણભંગુર હતું, પણ એ પોતાની ઈચ્છાથી આ શરીર છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે કૈવલ ધામમાં ગયા. મહાન તપસ્વી રઘુરામ મહારાજ
દિવ્ય વિભૂતિ, જેમણે અલગ અલગ જગ્યાએ સાધનાઓ કરી અને એમની ચેતના એણે પ્રગટ કરી છે. તો આપણને એ સંદેશ આપે છે કે તમે સાધના કરો, ભક્તિ કરો, ધ્યાન કરો અને આનંદ કરો. આનંદ કરવા માટે કોઈ મજૂરી કરવાની જરૂર નથી. સાધના, બેઠા બેઠા પ્રાર્થના થાય, બેઠા બેઠા ધ્યાન થાય, આમાં ક્યાં કઈ જોર કરવાનું છે? આ તો વેલા ઉઠીને વાસીદા થાય છે. પણ ભગવાનનું ભજન કરે ને તો તમારું વાસીદું દૂર થઈ જશે, નહીં તો જીવનમાં એ જ રહેતું હોય છે. હે મૂર્ખે રામ ભજન નવ કિયો, સમયો તારો વાસીદા માંગ્યો, સમય તારો વાસીદા માંગ્યો. બહુ સરસ સરસ ભગવાન ભજન બનાવ્યા છે મહાપુરુષે. જો ભગવાનનું ભજન ન કર્યું તો સમજવાનું આ સમય તો આપણું હવારનું વાસીદું કરવામાં જ આખું જીવન ચાલ્યું ગયું. આ જે કઈ લોકો ફરે ને હરે કરે છે, વરઘોડા જે કાઢવા હોય કાઢે, એ બધું વાસીદું જ કરે છે, બીજું કંઈ કરતા નથી. આપણે તો અમૃત પીવાનું છે. પરિવારની જવાબદારી છે સામાન્ય આપણે કરવાની, પણ ભગવાનનું જો કાર્ય કરીશું ને તો એ જવાબદારી પણ આપણી બધી હળવી થઈ જશે, સુખમય બની જશે, આપણો પરિવાર સંસ્કારમય બની જશે. બાકી લોકો મહેનત કરે છે, પૈસા કમાય છે, વ્યવસ્થા કરે છે, પણ ઉપાધિઓ કઈ બારીએથી આવે છે ખબર પડતી. પછી એસી ચાલુ કરે, ઓલું કરે, પણ કઈ મેળ જ પડતો. બીમારીઓ ક્યાંથી આવે છે ખબર પડતી. સંપત્તિ એને પછી સુખ નથી આપી શકતી. સાચું સુખ તો ભગવાનના ભજનમાં જ છે. એ સિવાય વ્યવસ્થા સમજજો, એમ સમજીને એનો ઉપયોગ કરજો. આમાંથી સુખ લેવા માટે પ્રયાસ નથી કરવાનો. ગમે તેટલી સંપત્તિ વધી જશે, સગવડ વધી જશે, એનાથી સુખ નહીં વધે. સગવડ જેટલી જોઈએ એટલી કરો, ચોક્કસ કરો. મકાન જોઈએ તો કરો, નાનામાંથી મોટું કરો, પણ મને મોટું રાખજો. પાછું કોઈ આવે ને તો પાછું સંકોચ ના રહેવો જોઈએ. એટલે એવું નથી કે આપણે કંઈ નહીં કરવું જોઈએ, અવશ્ય કરવું જોઈએ, પણ એ માયાની અંદર આપણે રોકાવાનું નથી. ભગવાન જે વ્યવસ્થા આપે આપણા કર્મ અનુસાર, પ્રારબ્ધ અનુસાર, એમાં આપણે ધર્મનું પાલન કરી અને ભગવત સ્મરણ કરીને આપણા જીવનને સફળ કરીએ, આપણા પરિવારને પણ આપણે સુખી કરીએ, સંસ્કારની સુવાસ ફેલાવીએ, તો આપણો પરિવાર સુખી થશે. આપણા બાળકોને આપણી પરંપરામાં જોડવા જોઈએ. જો બાળકોને એક જય વિધિ ના આવડે તો આપણે એમને શીખવાડીશું. તિલક કરતા શરમાય તો પછી એને લાભ કેવી રીતે મળશે? એક પ્રાર્થના મંગલા આરતી ના આવડે આપણા બાળકોને તો પછી એને કરે છે શું? પૈસા કમાઈને કરશે શું? વાસીદું જીવનભર. એને ભગવાનનું ભજન કરીને શ્રેષ્ઠ પુરુષાર્થ કરવાનો છે, વાસીદું જ નથી કરવાનું. તો અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. આજે 2 સભા થઈ, બાલ સભા બહુ મહત્વપૂર્ણ છે. બાળકો પર ધ્યાન આપજો, બાળકોને આવા સંસ્કારની પ્રવૃત્તિમાં જોડજો. તમે તમારાથી થાય એટલું કરજો. સામૂહિક કાર્યો થતા હોય તો અવશ્ય તમે સાથે લઈને આવો. રવિવાર હોય, રજા હોય, બાળકોને લઈને આવો. એકાદ દિવસ મોટો પ્રસંગ હોય, મહીબીજ હોય તો રજા પાડવાની. હું તો ગામના બધા લોકો ગમે ત્યાં તમે રહો છો, તમારા ગામ પ્રત્યે તમને ગૌરવ હોય, ધર્મ પ્રત્યે પણ ગૌરવ હોય, તો એક દિવસ રજા મૂકવી જોઈએ. પણ હગાના લગ્ન છે, બગાના લગ્ન છે, ગગાના લગ્ન છે તો રજા પાડે. પણ ખરેખર આપણને ધર્મનું ગૌરવ હોવું જોઈએ. મહીબીજ હોય, ગુરુ પૂર્ણિમા હોય, રજા મૂકવી જોઈએ. તકલીફ આવે તો આપણે બધું કરીએ છીએ, પણ એવું કામ આપણે કરીએ ગૌરવપૂર્વક કે જેથી જીવનમાં આવતી તકલીફો દૂર થઈ જાય અને ગુરુ મહારાજની કૃપાથી તકલીફો આવે જ નહીં, એવો આ માર્ગ છે. એટલે પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર ઉપાસના કરજો. છોકરાને ફોન કર્યો હોય તો પૂછવાનું, બેટા ધાર્મિક ક્રિયા વિશે પૂછતાછ કરજો અને કંઈક કરાવવાની પ્રેરણા આપજો. ઘરમાં આવે તો પણ એ વાતાવરણ એને મળવું જોઈએ, એ વ્યવસ્થા આપણે કરવી જોઈએ કે જેથી સાથે મળીને કરીએ
તો એના સંસ્કારનું નિર્માણ થશે. હમણાં મેં પૂછ્યું કે ભાઈ જે વિધિ બોલો, તો કે તો પેલા આવડતી હતી, અમે નાના હતા ને ત્યારે મંદિરે જતા હતા, પણ હવે ભૂલાઈ ગયું છે. કોલેજમાં આવ્યા એટલે ભૂલી ગયા. એવું કામ છે બધું. ભૂલાઈ જશે તો કેમ ચાલશે? ધર્મ ભૂલાઈ જશે તો એક દિવસ મા બાપ ભૂલાઈ જશે, પરિસ્થિતિ આવશે તો. એટલે પરંપરા આપણે બનાવીએ અને બાળકોની અંદર સંસ્કારનું નિર્માણ કરીએ તો આપણા બાળકો સુખી થશે. અને તમે પણ આવતા રહેજો, ઘરે પણ બધું થાય એટલું કરતા રહેજો, તો આપણું જીવન સફળ થશે. વારંવાર મનુષ્યનું જીવન મળે, પરમ ગુરુ સાનિધ્ય મળે, એવી પરમ ગુણાશ્રમમાં પ્રાર્થના. અંતમાં બધા લોકો બહુ માંગે છે, આપણે કૈવલ મંત્રનું જે સ્મરણ કરીએ છીએ ને, આપણા ઘરમાં વાગ્યા કરે. તો અહીંયા બધા બહુ માંગતા હતા એટલે બનાવડાય છે. સાંભળી પણ અમે, મને જે ગમી છે એ ટોન આમાં મૂકી છે, બધી વાગતી હોય. તો આ છે એક ટોન. સતકુર શરણમ. જય જય ગુરુદેવ, જય જય સત કૈવલ 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 સત કૈવલ કૈવલ કૈવલ. બસ આટલું વાગશે. હાલ કૈવલ જય જય જય. આ 6 રીંગો છે. જય કૈવલ સતકૈવલ બંધ કરજે. ભાવનાબેન ને લઈ ગયા હતા ને, ભાવનાબેન હર્ષદભાઈ, ભાવનાબેન હર્ષદભાઈ. આ બાજુ પ્રભુ જાણ સંશય સગરા નિવારે
પોતે સુખજી પ્રભુ જય ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ પંચમતી નો માનવ